સુરતમાં નવસારી અને બારડોલી લોકસભા વિસ્તારમાં આવતીકાલે આવતી બેઠકોમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન છે અને આ તમામ વિસ્તારમાં ચૂંટણી શાંતિપૂર્વક થાય તેવી જવાબદારી કલેક્ટરની હોય છે। ત્યારે જિલ્લા કલેક્ટરે કાલની વ્યવસ્થાઓને લઈને માહિતી આપી હતી। કલેક્ટર સૌરભ પારઘીએ મતદાન પ્રક્રિયાને લઈને અને તેના નિયમોને લઈને જરૂરી મહત્વની માહિતી પૂરી પાડી હતી। માહિતી આપતા ફરીથી તેમણે લોકોને જણાવ્યું હતું કે સુરતના કેટલાક વિસ્તારો બારડોલી અને નવસારી લોકસભા વિસ્તારમાં આવે છે, જ્યાં બધા રાજ્યની જેમ સવારથી જ મતદાન ચાલુ થશે અને મતદારની સ્લીપ ન મળી હોય તો તે માટે વેબસાઇટ પરથી પોતાની સ્લીપ જોઈ શકાશે તેવી માહિતી આપી। બાકી આજે જેટલી પણ 9 એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સીઝ છે એમાંથી આપણે જે ડિસ્પેચિંગની કામગીરી છે ઓલમોસ્ટ પૂર્ણતાના આરે છે, એ પણ થઈ જશે। જિલ્લામાં 2800 મતદાન મથકો પૈકી ઓલમોસ્ટ 1450 જેટલા મતદાન મથકો ઉપર આપણે ડાયરેક્ટ વેબકાસ્ટિંગ પર કરવાના છીએ। પોસ્ટલ બેલેટથી જે લોકો પોસ્ટલ બેલેટ માટે જે 3 કેટેગરીના મતદારો હતા કે જે પોસ્ટલ બેલેટથી વોટિંગ આપવા માટે હકદાર હતા, એમાંથી 87% જેટલા લોકોએ વોટિંગ કરી દીધું છે। હોમ વોટિંગ પણ થઈ ગયું છે। કાઉન્ટિંગની અમે જે વાત કરી કે નવસારી અને બારડોલીમાં સોનગઢ ખાતે જે છે કાઉન્ટિંગ થવાની છે 4 તારીખે। આ બધી વિગતો ધ્યાને લેતા ફરીથી એકવાર જે સુરત જિલ્લામાં સમાવિષ્ટ જે બારડોલી અને નવસારી મત વિસ્તારના લોકોને અપીલ છે કે આવતીકાલે પોતાને જે મતદાન મથક ઉપર જઈને સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી પોતાનું મતાધિકારનો પ્રયોગ કરે।